વૃદ્ધત્વ, ઘડપણ, વહેલું આવવાના કારણો શું છે, ચામડીમાં કરચલીઓ પડવાના કારણો શું છે, આંખ નીચે ડાર્ક સર્કલ પડવાના કારણો શું છે, અકાળે વાળ સફેદ થવાના કારણો શું છે, આ બધું જાણવું ખૂબ જરૂરી છે. તો સામાન્ય કારણો જાણીએ તો જે લોકો ચિંતાઓ કરતા હશે, સ્ટ્રેસ લીધા કરતા હશે, હતાશા, નિરાશા, આ બધું જે લોકો વધારે માત્રામાં કરતા હશે એવા લોકોને વૃદ્ધત્વ વહેલું આવે છે, અકાળે વાળ સફેદ થવા લાગે છે અને ચામડીમાં કરચલીઓ વહેલી પડવા લાગે છે. જે લોકો એક ધારો ગુસ્સો કરતા હશે, વાતમાં ગુસ્સો કરવાની ટેવ હશે, એવા લોકોને પણ આ પ્રશ્નનો સામનો કરવો પડે છે. જે લોકો ઉજાગરા કરતા હશે એ લોકો અનિદ્રા નામના રોગનો ભોગ બને છે. ઉપરાંત અકાળે વાળ પણ સફેદ થવા લાગે, વૃદ્ધત્વ પણ વહેલું આવવા લાગે અને ડાર્ક સર્કલ, આંખ નીચે કાળા કુંડાળા પણ પડવા લાગે છે. જે લોકો જરૂર કરતાં ઓછું પાણી પીતા હશે એવા લોકોને ચામડી શુષ્ક થવા લાગે છે. પરિણામે વૃદ્ધત્વ પણ વહેલું આવે છે, ઘડપણ વહેલું આવે અને તમને નાના મોટા રોગો થવાની શક્યતાઓ પણ ઊભી થાય છે. જે લોકો ધૂમ્રપાન કરતા હશે, વ્યસન કરતા હશે એવા લોકોને પણ આ બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. ઉપરાંત જે લોકો ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, બહારના ઠંડા પીણા, બજારું ખાણીપીણી, આ બધું સેવન જે લોકો વધારે માત્રામાં કરતા હશે એવા લોકોને પણ આ પ્રકારે સામનો કરવો પડે છે. તો બને ત્યાં સુધી આ પ્રકારની કુટેવો બંધ કરો એટલે વૃદ્ધત્વ પણ વહેલું નહીં આવે અને નિરોગી જીવન જીવી શકશો.